નમસ્કાર, હું છું નરેન્દ્રસિંહ જાદવ અને આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મારી સાથે જોડાયા છે અખિલ ગુજરાત કોળી સમાજના પ્રમુખ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી. હીરાભાઈ, સ્વાગત છે આપનું લલકારમાં. અ, નવીનજી ખાસ નમસ્કાર. તો જે રીતે જે છેલ્લા 2-3 દિવસથી જે મુદ્દો જે ઉઠ્યો છે, કોળી સમાજના જે યુવાન, જે સરપંચ પરિવારના યુવાન ઉપર હુમલો થયો છે, આપ પણ તેમની મુલાકાતે ગયા હતા અને ત્યારબાદ આશ્વાસન આપ્યું છે કે કોળી સમાજ ટૂંકમાં જે યુવાન ઉપર હુમલો થયો છે દીકરા પર, તેને સાંખી નહીં લે. તમે હવે ગૃહમંત્રીને હર્ષ સંઘવીને મળવા જવાનો છો સોમવારે. ખાસ તો શું રજૂઆત કરશો સીએમ, ડેપ્યુટી સીએમને મળીને? પ્રથમ તો નરેન્દ્રસિંહભાઈ આપનો આભાર માનું છું, અને જે રીતે આપણા નવનીતભાઈ પર જીવલેણ હુમલો થયો છે હમ. અને ગઈકાલથી જ એવું સમાજને લાગવા માંડ્યું છે કે નહીં, હવે સાચી દિશાએ તપાસ થઈ રહી છે. એનાથી એક જી. હાશકારો પણ સમાજને મળ્યો છે અને નવનીતભાઈને હમ. પણ મળ્યો છે. હમ. સોમવારે મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાથે રહી અને અમે લોકો જવાના છે મુખ્યમંત્રી સાહેબ પાસે, અને હમ. ત્યાં જે કાંઈ પછી બાકીની રજૂઆત રહેતી હશે ત્યાં ધ્યાન ઉપર મૂકીશું, અને પછી જે કંઈ આગળ વાત હશે એ વાત રાખીશું. આમ વાત છે. હમ. એટલે ખાસ તો આક્ષેપ એવો છે હીરાભાઈ કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર નો પણ આમાં જે નામ આવી રહ્યું છે, અથવા તો બગદાણા ટ્રસ્ટી મંડળમાંથી કોઈએ હુમલો કરાવ્યો હોય. આપ શું માની રહ્યા છો? ના, ના, એ બગદાણા આશ્રમમાંથી ક્યારેય આવા પ્રશ્ન થાય જ નહીં. હમ. બગદાણા ધામ જે છે એ આસ્થાનું કેન્દ્ર છે, મારું પણ આસ્થાનું કેન્દ્ર છે. એટલે જી. એમાંથી ત્યાંથી એ ધામમાંથી આવું શક્ય જ ન બને. હમ. અને બાકી રહી જો માયાભાઈના છોકરાની વાત કરીએ આપણે, તો આ હમ. પણ તપાસનો એક વિષય છે ને. એટલે માંગણી એ જ છે કે ભાઈ જે કાંઈ સાચી દિશાએ તપાસ કરવાની હોય સાચી દિશાએ તપાસ કરી લઈ, જેના હમ. કારણે ભાઈ આ નવનીતભાઈને એવું લાગે કે નહીં ભાઈ, મને સંપૂર્ણપણે ન્યાય મળી ગયો. અને એની માંગણી એ જ હતી અને અમારી પણ એ જ હતી, અને સમાજના લોકોની પણ એવી વાત હતી કે ભાઈ આ યોગ્ય રીતે તપાસ થઈ જાય એટલે પછી આ કામ પતે. બીજું કંઈ છે નહીં આમાં કંઈ. બાકી તો ઓકે. હમણાં જે રીતે ધ્યાન ઉપર મૂકે 300 આ બીજા જેટલા પકડાણા છે, હમ. એને 307 એના પર લાગી ગઈ છે. સાથોસાથ એનું જે જુલુસ કાઢવું છે એ પણ કાઢી લીધું છે. અને જી. એવું લાગ્યું સમાજને કે ભાઈ નહીં, હવે સાચી દિશાએ તપાસ થઈ રહી છે, એટલે એમાં હવે બીજી કઈ પ્રશ્ન રહેતો નથી. બિલકુલ. આપની માગણી શું હશે? મારે ખાસ એ જાણવું છે. હર્ષ સંઘવી પાસે માગણી સાચી દિશામાં તપાસ નહીં, પરંતુ કેવા પ્રકારની? એટલે કે ખરેખર ભવિષ્યમાં સાચા આવા ગુનેગાર કોળી નથી પકડાયા એવું આપ માનો છો? ભવિષ્ય ભવિષ્યમાં કોળી સમાજના આવા યુવાનો હોય, આગેવાનો હોય, એવું હમ. ન બને. હીરાભાઈ સોલંકી સાથેનો સંપર્ક અત્યારે તૂટી ગયો છે, પરંતુ હું આપને જણાવી દઉં કે જે રીતે અ, માહોલ અત્યારે બની રહ્યો છે, અને ખાસ તો આ બગદાણાની ઘટના બાદ ચારે તરફથી અત્યારે આખા સૌરાષ્ટ્રમાં, આખા ગુજરાતમાં આ જ મુદ્દો ચર્ચામાં છે કે આમાં પોલીસ સાચી દિશામાં તપાસ કરી રહી છે કે નહીં. કોળી સમાજ અત્યારે આકરા પાણીએ છે, અને આ સાથે હીરાભાઈ સોલંકી એ જે વાત કરી કે તેઓ ઉગ્ર રીતે ટૂંકમાં હર્ષ સંઘવી સમક્ષ તેઓ રજૂઆત કરશે. ફરી એક વખત હીરાભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હીરાભાઈ, જી, અ, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી. જી. ઓકે. હીરાભાઈ, ખાસ તો મારે એ જ જાણવું છે કે રજૂઆત શું રહેશે? કોળી સમાજ વતી રજૂઆત રહેશે કે એક ધારાસભ્ય તરીકેની તમારી રજૂઆત રહેશે? ફરીથી એક વખત એમને સંપર્ક કરવાનો કોશિશ કરી રહ્યા છે હીરાભાઈ સાથે, પરંતુ તે પહેલા હું આપને જણાવી દઉં કે જે આ ઘટનાક્રમ છે, કારણ કે 24 ડિસેમ્બરથી આ સમગ્ર જે મુદ્દો છે તેની શરૂઆત થઈ 24 ડિસેમ્બરે મુંબઈથી, અને મુંબઈથી આ મુદ્દો અત્યારે મહુવા, બગદાણા પહોંચ્યો, અને ફરી એક વખત સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં આ મુદ્દો ફેલાઈ ચૂક્યો છે, અને જ્ઞાતિ વચ્ચે આમાં વૈમનસ્ય ઊભું થાય ને તેવી એક પરિસ્થિતિ પણ અત્યારે સર્જાઈ ગઈ છે. એટલે કે સવાલ એ છે કે આમાં જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ન થવું જોઈએ. હીરાભાઈ, આમાં નથી લાગતું કે ક્યાંક જ્ઞાતિ વચ્ચે પણ કંઈક વૈમનસ્ય ઊભું થઈ રહ્યું હોય? એક એક મિનિટે, એક જી. એક સેકન્ડે એક એક ફોન લાગે છે. જી હીરાભાઈ, કદાચ આપને વધુ કોલ આવી રહ્યા છે એટલે કદાચ સંપર્ક તૂટતો લાગે છે.
હું આપને જણાવી દઉં કે આ મુદ્દે રાજકારણ પણ હવે પૂરેપૂરું રીતે ગરમાઈ ચૂક્યું છે. એક તરફ કોંગ્રેસ પ્રમુખ દ્વારા ટ્વીટ કરીને જે આરોપીઓને કડક સજા થાય તેવી માગણી કરવામાં આવી છે. ભાજપ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, તો બીજી તરફ ભાજપ દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે કોંગ્રેસને કે આમાં કોઈને પણ સાંખી નહીં લેવાય, તે પછી ભલે સેલિબ્રિટી હોય કે ભાજપનો કાર્યકર હોય. ફરીથી એક વખત હીરાભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. હીરાભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? આવી રહ્યો છે ભાઈ, અહીંયા ફોન આવે જી છે વારે ઘડીએ એટલે જી ઓલું જી થઈ જી જાય છે હું બધું. આપને બસ હવે આપને મારે એક છેલ્લો એક જ સવાલ પૂછવો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, જે તમારા સમાજના છે, તેમણે એક એવી વાત કરી છે કે જો હીરાભાઈ આ સમગ્ર મુદ્દાની આગેવાની લે તો અમે તેમની સાથે છીએ, સમાજ તેમની સાથે છે, પરંતુ જો એક ધારાસભ્ય તરીકે, ભાજપના ધારાસભ્ય તરીકે જો તેઓ રજૂઆત કરવાના હોય તો અમે પોલિટિકલ સ્ટેન્ડ લઈશું. આપ શું માનો છો? ને સમાજના આગેવાન તરીકે અમે તો જવાના છે અને ધારાસભ્ય તરીકે જવાનો છું હું તો. આ બિલકુલ. બેય કેમ કે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પણ અમારી સરકાર હોય ત્યારે અમારી સરકાર પાસે એના દીકરા તરીકે અમારે જવાનું જ હોય અને હમ અમારે ન્યાય મળે એના પાસે આશા પણ રાખવાની હોય. કેમ હમ કે એ આશા લઈને પણ અમે જવાના છીએ અને એક હમ સમાજના વડીલ તરીકે, સમાજના આગેવાન તરીકે પણ આ સમાજના પર આ દીકરા સમાજ, કોળી સમાજનો છે ત્યારે હમ એના સાથે પણ એને બી સાથે રાખીને અમે જવાના છીએ. એટલે આમાં કોઈ પોલિટિકલ એંગલથી કંઈ આપણે કંઈ આમાં રાજકારણ નથી કરવું અને હમ રાજકારણ કોઈને કરવાય નથી દેવું. હમ આમાં સમજ્યા કે નહીં? નહીં તો ઘણા બધા આમાં દાવપેચ લેવાવાળા પણ ઘણા, પણ આપણે એમાંથી કોઈ છે નહીં. અમે તો સિમ્પલ રીતે એકદમ જ સિમ્પલ જ માંગણી હોય અમારી અને દિલથી માંગણી હોય. આમાં કોઈ કાવા દાવા કરવા એવું કાંઈ વાત હમ આમાં ન આવવી જોઈએ અને એ હમ રીતે હમ તો અમે બી સજાગ છીએ. એટલે એ કોઈ ચિંતા જેવી વાત છે નહીં. માત્ર ને માત્ર આ નવનીત પર જે બનાવ બન્યો છે એના પર સાચી દિશાએ તપાસ થાય, ન્યાય મળી જાય, બસ વાત ખતમ. જય શ્રી રામ. આપને લાગે છે કે અત્યારે જે ગુનેગારો પકડાયા છે તે સિવાય પણ આની પાછળ છે કોઈ? તો હીરાભાઈ સોલંકી કહી રહ્યા છે કે અમે આમાં કોઈ રાજકારણ નથી કરવા માંગતા, પરંતુ જે સાચી દિશામાં તપાસ થાય અને જે તેમના સમાજના દીકરાને ન્યાય મળે તેવી તેમની માગણી અત્યારે આપણને તેઓ કહી રહ્યા છે. પરંતુ હું આપને જણાવી દઉં કે કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ એક ટ્વીટ કર્યું છે, તે પણ હું આપને બતાવવા માંગીશ. જે ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેમાં તેમણે જે વાત કરી છે કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારનું રાજ નથી ચાલતું, પરંતુ દાદાઓનું એટલે કે ગુંડાઓનું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરીને તેના હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પૂરતી કાર્યવાહી કરીને કોળી સમાજનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ થતી નથી તેવો સવાલ કોંગ્રેસના પ્રમુખે ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે હર્ષ સંઘવીને ઉદ્દેશીને કહ્યું છે કે તમારી પોલીસ ગુંડાઓ ભવિષ્યમાં આવી હિંમત ફરી ના કરે તેવી કોઈ કડક કાર્યવાહી કરાશે કે કેમ? એટલે કે આપ જો કે આમાં જે હવે રાજકારણ ગરમાયું છે, તો સામે પક્ષે ભાજપે પણ આ જે અમિત ચાવડાએ જે આક્ષેપ કર્યા છે તેની સામે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. ભાજપના જે મુખ્ય પ્રવક્તા છે ડોક્ટર અનિલ પટેલે શું કહ્યું છે તે હું પહેલા આપને તમને સંભળાવું. હોય કે કોઈ પણ રાજકીય નેતૃત્વ હોય કે કાર્યકર્તા હોય કોઈ પણ પક્ષના, એને કોઈ પણ સંજોગોમાં છોડતી નથી અને એની નીતિ છે કે ઓનલી પ્રોસિક્યુશન, નો પોલિટિકલ પ્રોટેક્શન. કોઈ પોલિટિકલ પ્રોટેક્શન આપવામાં નહીં આવે એવું ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે. કોઈ પ્રોટેક્શન આપવામાં નહીં આવે, ભલે તે સેલિબ્રિટી હોય કે પછી ભાજપના કાર્યકર હોય. પરંતુ આખી વાતમાં ક્યાંક ને ક્યાંક હવે સામાજિક મુદ્દો બની રહ્યો છે, જ્ઞાતિ વચ્ચેનો મુદ્દો બની રહ્યો છે અને રાજકીય મુદ્દો તો હવે બની જ ગયો છે. કારણ કે જે કોળી સમાજ છે તેણે જે રજૂઆત કરવાની વાત કરી છે, હર્ષ સંઘવીને ગૃહમંત્રીને રજૂઆત કરવાની વાત કરી, અને આજે પણ દિવસ દરમિયાન કોળી સમાજના આગેવાનો, તે પછી ભાજપના હોય કે કોંગ્રેસના, તમામ લોકો જે પીડિત યુવકની મુલાકાત લઈ રહ્યા છે. સાંસદ નીમુબેને પણ આ યુવકની મુલાકાત લઈને તેને સાંત્વના પાઠવી હતી. એટલે કે અત્યારે સમગ્ર કોળી સમાજ આવી ગયો છે. તો બીજી તરફ આહિર સમાજ વતી પણ કેટલાક આગેવાનોએ એવી વાત કરી છે કે અમારા માયાભાઈ આહિર કે તેમના દીકરા સામે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ખોટા છે, આહિર સમાજ પણ નહીં સાંખી લે. એટલે ક્યાંક ને ક્યાંક
જ્ઞાતિઓ વચ્ચે જે આજે વિગ્રહ જેવી પરિસ્થિતિ આવા એક મુદ્દાને કારણે થઈ રહી છે, તે આપણા સમાજ માટે, ગુજરાત માટે કદાચ એક દુઃખદ બાબત કહી શકાય. પરંતુ આપણે ફરી એક વખત જણાવી દઉં કે આ જે મુદ્દો છે ને, તે 24 ડિસેમ્બરે મુંબઈથી શરૂ થયો હતો. મેં અગાઉ આપને કહ્યું કે જે માયાભાઈ આહિરે એક કાર્યક્રમમાં બગદાણાના જે આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો અને ત્યારબાદ બગદાણાના રહેવાસી આ નવનીત બાલદિયાએ સ્પષ્ટતા કરવા માટે માયાભાઈને ફોન કર્યો અને માયાભાઈને કહ્યું કે તે મેનેજિંગ ટ્રસ્ટી નથી પરંતુ ટ્રસ્ટી છે. તો માયાભાઈએ તેમની ભૂલ હોવાનો સ્વીકાર કર્યો અને એક વિડીયો બનાવીને નવનીતભાઈને મોકલ્યો અને આ વિડીયો નવનીતભાઈએ બધી જગ્યાએ વાયરલ કર્યો. વાત અહીંયાથી બગડવાની જે પણ ગણો શરૂઆત થઈ. નવનીતભાઈએ આ જે વિડીયો છે તે વાયરલ કર્યો. ત્યારબાદ માયાભાઈના પુત્ર જયરાજ આહિરે આ બાલદિયાને ફોન કરીને મળવા માટે બોલાવ્યા અને કહ્યું કે આ કેમ તે માફી મંગાવી. ત્યારે બાલદિયાએ કહ્યું કે મેં માફી નથી મંગાવી, પણ માયાભાઈએ સામે ચાલીને આ વિડીયો મૂક્યો છે. અને ત્યારબાદ ઘટનાક્રમ જો નવનીત બાલદિયા પર 8 શખ્સોએ હુમલો કરી તેના હાથ પગ તોડી નાખ્યા અને આ મુદ્દે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો અને તેમનું સરઘસ પણ કાઢ્યું. હવે ત્યારબાદ માયાભાઈ આહિરના પુત્રનું આમાં સંડોવણી છે તેવા પુરાવા સાથે તેવી વાત નવનીત બાલદિયાએ કરી, પરંતુ પોલીસે તેને ક્લીન ચીટ આપી અને ત્યારબાદ મામલો વધુ ગરમાયો અને હીરાભાઈ સોલંકીએ અને કોળી સમાજના અન્ય આગેવાનોએ જે હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે નવનીત બાલદિયા, તેની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી કે કોળી સમાજના દીકરા ઉપર આ થયું છે તેને સાંખી નહીં લે. અમે રાજ્યમાં તમામ જે કોળી સમાજ છે તેને પણ આહવાન તેઓ કરે છે અને આ મુદ્દે સોમવારે ગૃહમંત્રીને રજૂઆત કરશે અને કોળી સમાજના અન્ય આગેવાનો છે તેઓ પણ સાથે જોડાવાના છે. અને છેલ્લે આ સમગ્ર બાબતે બગદાણાના જે પીઆઈ છે તેની બદલી પણ કરી દેવામાં આવી. એટલે કે હીરાભાઈ સોલંકીએ વાત કરી હતી કે પીઆઈએ પણ ખોટી રીતે આ આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર મુદ્દો અત્યારે ભારે ચર્ચામાં છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ ઊભી ન થાય, જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભું ન થાય, તે જોવાની જવાબદારી સરકારની પણ છે. ભલે રાજકારણ બધે રમાતું હોય, પરંતુ સરકારે પણ એ ધ્યાન રાખવાની જરૂર છે. આવા મુદ્દાને લઈને જ્ઞાતિ વચ્ચે કદાચ જે વેરભાવ ઊભું થાય છે ને, તે ન થવું જોઈએ. હવે આ ઘટનામાં આગળ શું થાય છે તે જોવું પણ મહત્વનું રહેશે. સોમવારે રજૂઆત કરવામાં આવશે કોળી સમાજ દ્વારા, ત્યારબાદ પોલીસ શું એક્શન લે છે અને ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડે છે કે પછી વધુ ગરમાય છે. કારણ કે અત્યારે તમામ કોળી સમાજના આગેવાનો અત્યારે બધા એક થઈને આજે પીડિત યુવકની વહારે આવી ગયા છે. ત્યારે હવે આ મામલે આગળ કેવા પ્રકારના પગલાં લેવાય છે. અને ખાસ તો માયાભાઈ આહિરે પણ હમણાં જ એક વિડીયો મૂક્યો છે અને તેમણે કહ્યું છે કે મને દ્વારકાધીશ ઉપર વિશ્વાસ છે, તે જે કરશે સારું કરશે. જેમ દ્વારકાધીશ પર તેમને વિશ્વાસ છે તેમ તેમણે કહ્યું કે ન્યાયાધીશ ઉપર પણ મને વિશ્વાસ છે, કાયદામાં મને પૂરેપૂરો વિશ્વાસ છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આજે જે 6 લોકોની પોલીસે ધરપકડ કરી છે, ગુનો નોંધ્યો છે, કલમો લગાવી છે કડક, પરંતુ તેમાં કઈ નવી હકીકત બહાર આવે છે કે કેમ, તેના પરથી હવે આગળની જે રણનીતિ છે આ જે મામલાની, તે ચોક્કસ નક્કી થશે. તો આ જ પ્રકારના સમાચાર જોવા માટે આપ લલકાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અમારે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.